એક હાસ્ય કલાકારના વિવાદિત નિવેદન પછી ખૂબ વિરોધ ઉપડી રહ્યો છે. ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે કે આ ગરીબ લોકોનું અપમાન કર્યું છે, માટે વિરોધ થઈ રહ્યો છે અને તે થવો જ જોઈએ. પરંતુ આ પછી આ કલાકારો ભેગા થયા અને ભેગા થાય છે અને કહે છે કે ડાયરા બંધ કરવા જોશે, ડાયરા બંધ કરવા પડશે. તો કરી દો ને બંધ, ડાયરા બંધ કરી દો તો લોકોના પૈસા બચશે, ગૌશાળાના પૈસા બચશે, મંદિરમાં જે તમે પ્રોગ્રામ કરો છો તે મંદિરના પૈસા બચશે, અને જે તમે કોઈ અમીર વ્યક્તિના લગ્નમાં જાઓ છો તો ત્યાં ઉડાડતા લોકોના પૈસા બચશે. માટે આમાં લોકોએ કાંઈ ગુમાવવા પણ નથી. જે ગુમાવવું પડે તે કલાકારોએ જ ગુમાવવું પડે છે. માટે વહેલાસર બંધ કરી દો. અને જે આ તમે લોક સાહિત્યની વાતો કરો છો તે તો ઇતિહાસમાં પડેલી છે, અને આજે જોયું હોય તો ગૂગલમાં જોઈ શકો છો. જે જોવું હોય તે ગૂગલમાં જોઈ શકે છે લોકો. તો શા માટે આવા કલાકારોને પ્રોત્સાહન આપવું જોઈએ? માટે લોકોએ પણ જાગવું જોઈએ. અને આવા કલાકારો જો એમ કહે કે અમે ડાયરા નહીં કરીએ તો લોકોએ પણ નક્કી કરી લેવું જોઈએ કે હવે પછી અમે કોઈ આવા કલાકારોના ડાયરામાં નહીં જઈ. પછી ભલે અમીરો તે ડાયરા કરાવતા હોય, અમે તે ડાયરામાં હાજરી નહીં આપીએ. આવું લોકોએ જ નક્કી કરવું જોઈએ. પછી આ કલાકારોનું શું ફેક્ટરી છે ઘરની, કે પૈસા ત્યાંથી લઈ લેશે? ફેક્ટરી છે, કદાચ અત્યારે ફેક્ટરી હોય છે તો ફેક્ટરી બનાવી કેમાંથી? આ લોકોના પૈસામાંથી જ તમે ફેક્ટરી બનાવી છે. માટે હવે બંધ કરવા હોય તો કરી દો, કોઈ ના નથી પાડતું. જય માતાજી.